હોય એમને દાણીઓ કહેવાય। જાજી બધી કોડીઓને જયારે બેનો દીકરીઓ ભેગીઓ કરે પછી દાવથી રમતી હોય અને એમાં મોટો હોય એને દાણીઓ કહેવાય। કોડીઓનો ઝુંબો હોય જેનો વારો આવે એ કોડીઓ ઉપર ઘા કરે એટલે ઝુંબાને વીખી નાખે, પણ દાણીઓ એવો મજબૂત હોય એટલે અમુક કોડીઓને ભાંગી પણ નાખે। એમ આપણા અલગગીરીજી મહારાજ છે એ દાણિયા જેવા છે। એ જયારે સેવક ઉપર પોતાના શિષ્ય ઉપર જયારે જ્ઞાન રૂપી શબ્દનો પ્રહાર કરે ત્યારે એ વિકારોના ઝુંબાને ભાંગી વીખી નાખે અને જયારે વધારે પ્રહાર કરે ત્યારે સમજવાનું કે હવે વિકારો છે એ ભાંગીને ભૂગા થઈ ગયા છે। અને એ ભૂગો ક્યારે થાય તો દાસી જીવન કરીને એક સંત થઈ ગયા। ઘોઘાવદરની અંદર એક પંક્તિની અંદર લખે છે, દાસી જીવન સંતો ભીમ ગુરુ ચરણે રે, દાસી જીવન સંતો ભીમ ગુરુ ચરણે